أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 224માં ઇરશાદ ફરમાવે છે કે વધારે પડતી ખામોશી હૈબતનું કારણ બને છે અને ન્યાય કરવાથી દોસ્ત વધે છે. ઉદારતા અને મહેરબાનીથી ઇજ્જતમાં વધારો થાય છે અને નમ્રતાથી નેમતો સંપૂર્ણ થાય છે અને બીજા લોકોનો ભાર ઉપાડવાથી અને મદદ કરવાથી ઓહદો અને સરદારી મળે છે અને ન્યાયને પસંદ કરી ફેંસલો આપવાથી દુશ્મન ઉપર જીત પ્રાપ્ત થાય છે અને મૂર્ખ લોકો સામે સબ્ર કરવાથી મદદગાર વધે છે. આ નૂરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ 7 વસ્તુ બયાન ફરમાવે છે. પહેલું, ચૂપ રહેવું હૈબત અને ધાપનું કારણ બને છે. કેવી રીતે? કેમ કે ચૂપ રહેવું અક્કલમંદી અને હોશિયારીની નિશાની છે. જ્યાર સુધી મોઢું બંધ રહે છે ત્યાર સુધી સામેવાળાને ખબર પડતી નથી કે તે ઇન્સાન કેવો છે. તેની ધાપ અને હૈબત બાકી રહે છે. બીજી વસ્તુ, ઇન્સાન જ્યારે ચૂપ રહે છે તો સામેવાળાને એ ખબર નથી પડતી કે આ ઇન્સાન પાસે ઓછું ઇલ્મ છે કે વધારે, અને લોકો તેનાથી ડરીને રહે છે. એટલે જ તો કહેવામાં આવ્યું છે કે ન બોલવામાં 9 ગુણ છે. અને જ્યારે જબાન ખુલે છે તો ખબર પડે છે કે કોલસાની ખીણ છે કે સોનાની છે. અને જીભથી 30 મોટા મોટા ગુનાઓ થાય છે. તો જો ઇન્સાન ચૂપ રહેશે તો તે ગુનાઓથી બચી જશે અને તેનો દબદબો પણ બાકી રહેશે. એક હદીસમાં મળે છે કે એક વખત એક અરબ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે તો આપ હઝરત ફરમાવે છે કે શું હું તને એક એવી વાત બતાવું જેના થકી તને હિદાયત મળે અને તું જન્નતમાં દાખલ થઈ શકે? ત્યારે અરબે કહ્યું, હા, જરૂર બયાન કરો એ અલ્લાહના રસૂલ, જરૂર ફરમાવો. ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, અલ્લાહે તને જે વસ્તુ આપી છે તેમાંથી લોકોને દાન કર, લોકોની મદદ કર. અરબે કહ્યું, હું પોતે મોહતાજ છું. યા રસૂલલ્લાહ, હું કેવી રીતે દાન કરી શકું? જન્નતમાં જવા માટે બીજું શું કરું? ત્યારે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, જેની ઉપર જુલ્મ થતો હોય તેની તું મદદ કર. અરબે કહ્યું, હું કમજોર છું, બીજાની મદદ નથી કરી શકતો. રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જેની પાસે ઇલ્મ ન હોય તેને તું તાલીમ આપ અને સારી સલાહ દે. ત્યારે અરબે કહ્યું, મારી પાસે પણ ઇલ્મ પણ નથી. ત્યાર પછી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે સારી વાતો સિવાય મોઢું ન ખોલ. હું તને કેવી રીતે ખુશખબરી આપું જન્નતની? જો જન્નતમાં જવું હોય તો આ વાત ઉપર તું અમલ કર. અહીંયા જે ચૂપ રહેવાની વાત છે તે નકામું બોલવા માટે નથી, તે નકામું બોલવા માટે છે, ન કે હક બોલવા માટે. ઇલ્મ આપવા માટે છે, અમ્ર બિલ મારૂફ વગેરે માટે. જ્યાં બોલવાની જરૂરત છે ત્યાં જરૂર બોલવું જોઈએ અને ન બોલવું અને ચૂપ રહેવું ગુનાહ છે. બીજું, ન્યાય બધાને માટે કરવાનું છે, ભલે પછી તે ગરીબ હોય કે અમીર હોય, દોસ્ત હોય કે દુશ્મન હોય, સગો હોય કે પારકો હોય, આપણો હોય કે બીજા કોઈનો હોય, બધા સાથે ન્યાય કરવાનું છે. કોઈની સાથે ભેદભાવ જહન્નમ તરફ ધકેલી શકે છે. કિતાબ મિઝાનુલ હિકમતમાં ન્યાય વિશે નાની નાની 20 હદીસો નકલ કરવામાં આવેલ છે. અહીંયા અમુક હદીસને બયાન કરવામાં આવે છે.
ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, સૌથી સારી ફઝીલત ન્યાય કરવું છે. બહેતરીન સવાબ ન્યાય કરવામાં છે. ન્યાય કરવાથી ઇખ્તલાફ દૂર થાય છે અને એક્યતામાં વધારો થાય છે. ત્રીજું, દાન કરવાથી ઇજ્જતમાં વધારો થાય છે. દાન અને મદદ ફક્ત માલથી જ નથી થતું. જે કોઈ વસ્તુને આપવાથી સામેવાળાની જરૂરત પૂરી થાય અને મુસીબતો દૂર થાય તેને પણ દાન કહેવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ નેકી કરવામાં આળસ કરે તે બેઇજ્જત થશે અને જે કોઈ લોકોની મદદ કરશે તેની ઇજ્જતમાં વધારો થશે. ચોથું, નમ્રતા અલ્લાહની નેમતોને સંપૂર્ણ કરી દે છે. નમ્રતાથી નેમતોમાં વધારો થાય છે, કેમ કે જ્યારે અલ્લાહ જુએ છે કે મારો આ બંદો બધાની સાથે સારો વ્યવહાર રાખે છે, કોઈ દિવસ કોઈને પરેશાન કરતો નથી, બધાની સાથે નરમીથી પેશ આવે છે, તો અલ્લાહ તબારક વ તઆલા બીજી વધારે નેમતો આપીને તેને સંપૂર્ણ કરી દે છે અને તેની ઇજ્જતમાં પણ વધારો કરે છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, લોકોમાં અલ્લાહના નજદીક સૌથી નેક બંદો એ છે જે મહાન હોવા છતાં નમ્રતાથી પેશ આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દિલથી બંદગી કરવામાં નતીજામાં તેની અંદર નમ્રતા આવી જાય છે. ભલે પછી તે નમાઝ, રોઝા અને માસૂમીન અલૈહિસ્સલામની ઝિયારત હોય યા અન્ય કોઈ નેકી જો ખુલૂસની સાથે કરવામાં આવી હોય. પાંચમું, બીજાઓનો ભાર યાની બીજાઓની તકલીફોને દૂર કરવી એ ઉપાડવાથી સરદારી મળે છે. લોકોમાં સરદારી મેળવવા માટે સૌથી પહેલાં જરૂરી છે કે લોકોની જરૂરિયાત મુજબ તકલીફો આસાન કરવાની કોશિશ કરે. જ્યારે લોકોનો ભાર ઉપાડે છે ત્યારે લોકો પણ તેવા ઇન્સાનને ચાહવા લાગે છે અને સરદાર બનાવી દે છે. અને જે માણસ બીજાના દુઃખને મહેસૂસ નથી કરતો તેને કૌમ પણ સરદાર નથી બનાવતી. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જેની પાસે આ ત્રણ વસ્તુ છે તે સરદાર અને લીડર બની શકે છે. ગુસ્સાને પી જવું, ભૂલને માફ કરવી અને લોકોની જાન અને માલ દ્વારા મદદ કરવી. છઠ્ઠું, દુશ્મનથી જીતવું હોય તો ન્યાયથી કામ લ્યો. દુશ્મન ત્યારે આપણાથી જીતે છે કે જ્યારે તેની પાસે આપણા વિરુદ્ધ કોઈ સબૂત નથી હોતું. જ્યારે કોઈ ઇન્સાન ન્યાયથી કામ કરે છે તો તેને ચાહવાવાળા પણ વધારે હોય છે અને જેના ચાહવાવાળા વધારે હોય તેને દુશ્મન પણ કંઈ બગાડી શકતો નથી. હદીસમાં રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ન્યાય ઇખ્તિયાર કરો, જેથી હંમેશા સરદારી કરો. અદાલત અને ન્યાયના લીધે જ આસમાન અને જમીન તેની જગ્યા ઉપર બાકી છે. હુકુમતો પણ ન્યાયના લીધે જ ટકી રહી છે. સાતમું, છેલ્લી વસ્તુમાં કહેવામાં આવ્યું છે કે મૂર્ખ લોકો સામે સબ્રથી કામ લો. અને આ હદીસની જેમ જ 206ની હિકમતમાં બયાન થયું છે કે મૂર્ખ સામે ન થાઓ, તેને કોઈ જવાબ ન આપો અને તેના સામે સબ્ર કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇન્સાનની ખૂબસૂરતી સહનશીલતા અને સબ્રમાં છે. બીજી હદીસમાં સહનશીલતા વિશે અને સબ્ર વિશે ફરમાવે છે કે સબ્ર અને સહનશીલતા જ્યારે બદલો ન લઈ શકતા હોય તેનું નામ નથી, પરંતુ સબ્ર એ જગ્યા ઉપર કરવો જોઈએ, એ જગ્યા ઉપર કરવી જોઈએ જ્યારે આપણે તેને બધી રીતે જવાબ આપી શકતા હોઈએ છતાં પણ તેને માફ કરી દઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم
from fountain of Ahlul Bayt alayhim salam.